ના શરદી નહીં થઈ, ખાંસી નહીં થઈ, પણ ગળું બહુ જ દુખે. પાણી બી નહીં પીવાતું, અંદર જ અહીંયા બધું બહુ દુખે. ખબર નહીં દવા લઈએ. દવા આપણે મને દવાથી બહુ નફરત, હું દવા નહીં પીતો. કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો અત્યારે ચલો ફટાફટથી હું ફિલહાલ તો રેડી થઈ ગયો છું, કેમ કે અત્યારે જવાનું છે આપણે બારે. ચલો ફટાફટથી બાઇકની ચાવી લેવી અને જવી ફટાફટથી બારે. મને નહીં ખબર ક્યાં જવાનું હો, મારા મમ્મીએ કીધું ફટાફટ રેડી થઈ ગયા જવાનું હો. ખબર નહીં ક્યાં જવાનું, અહીંયા ક્યાંક જવાનું હશે. પણ યાર અચ્છા મારા સેન્ડલ કદી મને મળતા જ નહીં. અહીંયા 6 મળી ગયા ફાઇનલી. સેન્ડલ તો મળી ગયા. બાઇકની ચાવી લેવી અને ચાવી ફટાફટથી. બાઇક જો ખાલી આપણી રેડી. તો મિત્રો પહોંચી તો ગયા છીએ. મારા મમ્મી ગયા છે આ દુકાનમાં કંઈક લેવાના. હું અત્યારે આવી ગયો છું આ બાજુ. અહીંયા બાઇક મૂકી છે અને અહીંયા જ બેઠો હું ફિલહાલ. તો એમને ફટાફટ લઈને આવે એટલે આપણે જવી ફટાફટ. બાકી તડકો આજે બહુ ખતરનાક જ હતો ખરી. ફૂલ તડકો. આપણા ઘર સાઈડ નહીં આવતો તડકો, ત્યાં પુલ બની ગયો ને એટલે તડકો હવે ગાયબ થઈ ગયો. હવે કદી નહીં આવે તડકો ત્યાં. ઓકે અહીંયા જો તડકો જોવો હોય તો છે કે અહીંયા આવવું પડે. અહીંયા તો નહીં એટલે પણ બહાર નીકળવું પડે. ઘરની બહુ બહાર નીકળી તારે જતા તડકો આવે ત્યાં. એટલે ત્યાં ફિલહાલ ને ફટાફટ લઈને આવો. અત્યારે જસ્ટ અત્યારે ગયા તો વાર તો લાગવાની 10 મિનિટ તો કમસે કમ. તો ફોન વાપરી અહીંયા બેઠા બેઠા. બીજું તો શું કરવી, કંઈ કરવા જેવું તો છે નહીં. સ્કૂલથી આવ્યો ને તરત ચાલુ તરત બહાર આવવું પડ્યું. ફટાફટ ઘર જાઉં અને પછી કંઈક નહીં શું હતું ખાવાનું, કંઈક હતું ખાવા બેસવાનું. એ નામ મને નહીં ખબર. આમ તો ભૂખ તો નહીં લાગી પણ તો પણ ખાઈ તો લેવું ને એમ નામ, સમજ્યા. તો મિત્રો પાછા આવી ગયા છીએ ઘરે. શું કરો, શું બનાવો? કાઈ બનાવીને ઈડલી લીધી હતી સવારે. ફરથી ઈડલી આવી ગઈ. ઈડલી, સાંભાર, ચટણી, લાલ ચટણી, વ્હાઈટ ચટણી. અને યાર મારું ગળું પૂરું બેસી ગયું. એમાં કંઈક થઈ રહ્યું અંદર, કંઈ ખબર નહીં પડી રહી પણ સારું નહીં લાગી રહ્યું મને. શું થયું કંઈ ખબર નહીં પડી. ગરમ પાણી પીવાનું રાખો. સવારે જ પીને ગયો. કઈ સવારે ઉઠ્યો ને તો બહુ જ દુખતું હતું ગળું મારું. ખબર નહીં શું થઈ ગયું. શરદી ખાંસી થઈ ગઈ. ના શરદી નહીં થઈ, ખાંસી નહીં થઈ, પણ ગળું બહુ જ દુખે. પાણી બી નહીં પીવાતું, અંદર જ અહીંયા બધું બહુ દુખે. ખબર નહીં દવા લઈએ. દવા આપણે મને દવાથી બહુ નફરત, હું દવા નહીં પીતો. દવા ગમે પીવી પડે એ બધું તો ચાલ્યા કરે. અત્યારે જો ગઈ આ મસ્ત ઈડલી ખાશું. ઈડલી ક્યારે લીધી હતી? હું તો ગયો નહીં લેવા. સવારે આવે ત્યાંથી લઈ, સવારે અહીંથી જ જાય એ લોકો, તો અહીંથી લઈ લીધી હશે. 1 તીર સે 2 નિશાન. તો ચલો ફટાફટથી ગરમ કરો. શું કરો, ભૂખ લાગી છે કાનું કહું તમે. ગરમ થઈ ગઈ, જા બેસ, હું લઈને આવું. ખવાશે તો નહીં એટલું બધું, ગળું દુખાવ પણ ખાશું થોડું ઘણું તો ખાવું પડશે ને. ભૂખ લાગી પણ ગળું કે રવા દે અત્યારે, તું ના ખાઈશ. અરે રે મિત્રો, વાત તો આપણી ઈડલી ખાવાની થઈ હતી. તો કુકરમાં શું લઈને આવ્યા તમે? કુકરમાં ઈડલી રાખી? ટિફિન બનાવ્યું હતું ને તાર પપ્પાનું તો પડ્યું છે તો હું ખાઈશ. કયું બનાવ્યું? બટેકા. તમને ના પાડી ને વસ્તુ બકવાસ લાગે. ખવાય આવું ન ખવાય, આવું ખવાય. ચલો આપણો ખાવાની વસ્તુ કામમાં પડી. આ શું આમ વડું? ચલો ફટાફટથી ડીશ ખાધું તો એમાંથી. તો ફટાફટથી ડીશ રેડી કરવી અને જમવા બેસી જવી. ચલો ઇડલી કઈ રીતે ખાવું વિચાર કરું હું પાછું. તો મિત્રો પ્લેટ પણ રેડી થઈ ગઈ છે. તો ફટાફટથી ચલો જમી લેવી. આમને તો જો ઘરનું ખાયા, બહારનું લીધું તો એ ઘરનું ખાવાનું હું જરૂર મને નહીં સમજાતું. બહારનું મને નહીં ભાવતું. તમને નહીં ભાવતું? વાહ ભાઈ વાહ, હમણાં ખાશે જોજો કઈ થોડી વાર પછી ખાશે, હું તમને દેખાડીશ. ચલો રેડ ચટनी थोड़ी आ जा, व्हाइट चटनी थोड़ी उससे भी कम आ जा. और अभी मस्त एक बाइट बनाकर एक खा लेते हैं, ठीक है. दाल गरम कर दे, गरम જ નહીં થઈ તો ઠરી ગઈ નાટક કરવામાં દારા. કશો વાંધો નહીં. તીખી બહુ ચટણી તીખી નહીં, દાળ જ તીખી. એવું? હા. તો કોણે કીધી તીખી લેવાની દાળ? બહુ તીખી હો ગઈ ઈડલી આપતે. સાંજનો સમય થઈ ગયો છે. સાંજના કરીબન 4 વાગી ગયા છે અને અત્યારે હાલમાં કંટાળો બહુ સખત નો આવી રહ્યો છે. મમ્મી બહુ કંટાળો આવી રહ્યો. હું શું કરું કે ખબર નહીં પડી રહી. ડાન્સ કરવામાં ડાન્સ
ભોરખાઈ બી ડાન્સ ક્યાંથી ટીવી જોતો તો અત્યાર સુધી પણ યાર મજા નહીં આવી રહી કઈ. ચલો ક્યાં જવી બારે બારે ક્યાં જાવું તારા? ગમે ત્યાં ચલો આપણે એક કામ કરી આપણે રાજસ્થાનમાં આબુ જઈને આવી શકીએ, દ્વારકા પણ જઈ શકીએ. દ્વારકા જવું દ્વારકા જાવું કે મુંબઈ જવું? દ્વારકા જવાનો કઈ પ્લાન બની રહ્યો છે પણ જવાનું નથી થઈ રહ્યું. જવાનું થશે તારે જશું. અત્યાર તો ફિલહાલ તો નહીં થતું. એકવાર તો હમણાં જ જઈને આવ્યા હતા તારે પણ હું વિડીયો નહોતો બનાવતો અને એ વખતે મારી તબિયત પણ બહુ જ વધારે જ ખરાબ થઈ ગઈ હતી નહીં? તારે એ વખતે દ્વારકાની હોસ્પિટલમાં જવું પડ્યું હતું કેમ કે મારી તબિયત અચાનકથી જ બગડી ગઈ હતી. એ વખતે મેં પ્લાન બનાવ્યો હતો પણ મેં ડેલી બ્લોગ તારા નહોતો બનાવતો પણ અહીંથી નીકળ્યા તારા સારું હતું પણ પહોંચતા એકદમ હાલત ખરાબ થઈ ગઈ હતી મારી, એકદમ ખરાબ. પણ કઈ નહીં, એ ટાઈમ પછી દવા લીધી તો સરખું બી થઈ ગયું હતું. પણ ફિલહાલ હવે હું શું કરું? અત્યારનો પ્લાન મમ્મી વિચારો. કાલે રવિવાર, અત્યારે અહીંયા આટલામાં ક્યાં કે જઈએ કે આપણે રાજો રાજો સુઈને ઉઠ્યા પછી એમને એમ ગોદડું મૂકી દીધું. આપણી જિમ્મેદારી જોઈ લો. અને સાચું કેવી ને એટલે એમને પછી બોલે આપણે. એવું બધું કર્યા કરતા આપણે ચૂપચાપ ચલો ને મૂકી દેવી યાર. અને કઈ રીતે ફોલ્ડ કરાય યાર? મિત્રો તમે લોકો કહેતા હો ને ઘરનું કામ નહીં કરતો, આ જોઈ લો બધા ઘરના કામ હું કરું. ગાઈઝ અત્યારે દેખો ખાવાનો તો ટાઈમ નથી થયો પણ ભૂખ લાગી હતી અને એમાં પણ મારું ગળું બહુ જ દુખે છે. મેં બપોરે બી ખાસ ખાધું નહોતું તો ભૂખ તો લાગી પણ ગળું યાર સિરિયસલીમાં કહું બહુ મને લાગે છે હવે ટૂંક સમયમાં બાપુ બીમાર પડવાના છે. જી હા ગાઈઝ, મને લાગી જ રહ્યું છે હું બીમાર પડી જ જઈશ. અત્યારે આ ફ્રૂટ ખાધું નથી હજી ફિલહાલ કેમ કે નહીં ખવાય આય એની માટે મમ્મી તે શું કરી રહ્યા? ટેટી કપાઈ રહી છે. ટેટી ખાવાનો ટ્રાય કરવી. બાકી તો ગળું ફૂલ. હવે શું કરીશ મમ્મી? એને પણ દવાખાને જા. હાલ હું કહું છું દવા લેવા આવતો નથી. પણ ગાઈસ તમને ખબર જ છે બાપુ કદી દવા ના લે. બાપુ લે દવા. ગાઈસ કઈક કરો યાર, બીમાર થઈ ગયો. હાલ દવાખાને. चलो गाइस अभी खाते हैं हम मस्त टेटी के साथ जामफળ. એટલે જામફળ ને ટેટી ચલો બંને ખાવી. બંનેમાં તમને કયું વધારે ભાવ? બંનેમાં કોઈ એક કીધું ને ટેટી વધારે ભાવ તો કામ જામફળ કાપ્યું? ટેટી તારી માટે. તમને ટેટી ભાવ તો જામફળ કાપ્યું કમ? મેં તો જામફળ કીધું જ નતું ગાઈસ. મારી માટે. તો તમને તો ટેટી ભાવ. ટેટી તારી માટે કાપ્યું. ગાઈસ મારા હાથ બગડશે એ મને બિલકુલ પસંદ નહીં. ખવડાવું. મને સાચું કહું મને આવી બધી વસ્તુ અડવી ગમતી જ નહીં. બહુ જ અલગ લાગે સિરિયસલી ગાઈસ, મજાક નહીં કરતો. મને પકડવી પણ નહીં ગમતી. બોલો જેને ઠંડુ પીવું લઈ જાય. ગાઈસ આપણે ભલે ગળામાં દુખતું હોય કે ગમે તે થાય આપણે તમને ખબર જ છે તમારે પાણી ના પીવાય ગાઈસ, પૂછી જો. પણ ગાઈસ તમને લોકોને ખબર ના હોય તો કહી દઉં પણ મને ના ગમે તે થઈ જાય આપણે ફ્રીજનું પાણી જ પીવી. ગાઈસ ફ્રાઈડે પડીએ બધું પડ્યું પણ આપણે સ્પ્રાઇટ તો હમણાંથી બંધ કરીએ. આપણે ખાલી ચિલ્ડ પાણી પીવું એ જોઈ લો. ચિલ્ડ ના પીવાય ઘડી કે ગળામાં દુખાશે કે ચિલ્ડ પીવું. ગળામાં દુખે પણ યાર ઠંડુ સિવાય મજા નહીં આવતી યાર. પાણી ઉતરવું તો જોઈએ ને ગરમ પાણી. એટલા માટે ચલો હવે ખાવાનો સમય થઈ ગયો છે તો ફટાફટથી ખાવા બેસી જઈએ. શું બનાવ્યું? તુવેર રીંગણા. અત્યારે કે ઠંડુ ના પીવે ને પોતે તો વળી સ્પ્રાઇટ પીવા અને પછી ગળામાં દુખે મને નહીં દુખતું. તો પણ તો તમે તો એમ કીધું ને કે મારે પોતે માટલાનું પાણી ભરીને આયા અને ગાઈસ તમે વિચારશો ઢાંકણા વગરની કેમ બોટલ આ લોકો વાપરે? બોટલ તો ભાઈ 6 નવી પેટી પેક 4 બોટલ પડી. પણ આ શું મારા મમ્મીને થોડું જોર આવે એટલે ને ઢક્કન આમાં શું નથી, ડાયરેક્ટ પીવા માટે કામ આવે નહીં મમ્મી? ગાઈઝ એવું કાંઈ નથી. આમાં એવું છે કે મને બહુ જોર આવે એટલે હું બોટલ મારી ફ્રીજમાં જગ્યા એકદમ સાઈડમાં ત્યાં રાખું અને ડાયરેક્ટ આવીને ત્યાં જ પી લઉં ને ત્યાં જ મૂકી દઉં. આમ ડાયરેક્ટ પીએ કાંઈ ને એટલા માટે. અત્યારે તો આ ગરમ અત્યારે તો આ ઠંડુ પીશું આમાં. गाइस प्याज पण आई गई, टमाटर भी आई गया, साथ में है आलू की सब्जी. यार कल भी यही बनाई थी मॉम. क्या कर रहे हो? तुवेर सा तुवेर રીંગણા પણ જે બી હોય ને યાર મજા નહીં આવે.
તો ગાઈસ સબ્જી પણ સર્વ થઈ ગઈ છે. ચલો હવે ખાવી. રોટલી પણ આવી ગઈ. મજા આવતી નથી પણ ખાઈ લેવી. ચલો ગાઈસ, પેટ સોરી ગળામાં દુખે છે ને એમાં બી આવી સબ્જી છે તો ખાવાનો મમ્મી મૂડ પૂરો ખરાબ થઈ ગયો મારો આજ તો. અમે ક્યારે મૂડ હોય તો બહારનું લઈ દઈએ તો સારું. બહારનું વાત સાચી પણ અત્યારે ગળું એવું હતું બહારનું ખાઈ ખાઈને જ ગળામાં દુખવા માંડ્યું. એવું કાંઈ નથી ગાઈસ, ઘણા ટાઈમ પછી મને ગળામાં દુખ્યું છે. બહુ એટલે બહુ સમય થઈ ગયો, ઘણા વર્ષો પછી. તો ગાઈસ ચલો હવે જમી લેવી. અત્યારે દેખો સબ્જી રોટી ગળામાં એ ઉતરતું નહીં પણ જેમ તેમ તો ખાવું પડશે ને. તો ગાઈસ ખાવા પીવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે ફિલહાલ દેખો પિક્ચર મેં ચાલુ કરી દીધું છે. હુતા હુતા મસ્ત પિક્ચર એન્જોય કરવી. હજી તો અત્યારે ફિલહાલ 10 જ વાગે છે તો મસ્ત 3 કલાકનું તો નહીં 2 કલાકનું પિક્ચર હશે. આથી પિક્ચર જોવી સુતા સુતા. આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો છે. કાલ મિલું આવા જ બ્લોગની સાથે. તબ તક કે લીએ બાય.